ચતુર્મુખી પરમાત્માનો અભિષેક કરીને આવેલું જલ કપૂર સાથે મિશ્રિત કરી અને એક ડબ્બીમાં ભરી અને કાલે સવારે તમને આપવામાં આવશે. રોજ 2 દિવસ, આજે તો 3 એક સાથે થઈ ગયા, બાકીના 2 દિવસ રોજ એક વાર, એટલે દિવસમાં 3 વાર, કુલ 9 વાર શાંતિ ધારાથી પ્રભાવિત પવિત્ર થયેલું નવળ જલ તમારે ઘરે લઈ જવાનું છે. કોઈ પણ પ્રકારની મારી આવનારા ભયો એની સામે ચિંતા હોય તો આ જળનો ઉપયોગ કરી ઘર આસપાસમાં છંટકાવ કરવાનો છે. અમે પીવાનું નહીં, અમે અનુભવ્યું છે કે આખા સુરતની અંદર બધા ઉપાસનાઓ લોક હતા. ચોમાસી ચૌદસનું પ્રખ્યાત પ્રતિક્રમણ અને દેવવંદન પણ ન થાય, પણ જ્યાં અમે અઠવાલાઈ જૈન સંઘમાં વિરાજમાન હતા, આ અઠવાલાઈના શ્રાવકો છે, પદુષણમાં તો જોરદાર આરાધના થઈ. પદુષણ પછી પણ હજારો લોકો એક પ્રસંગમાં તો 14 દીક્ષાર્થના મુહૂર્તો આપ્યા અને એમાં 2000 લોકો આવ્યા અને ગયા. આમ જોવા જઈએ તો આપણા દૃષ્ટિકોણથી માસ્ક નહીં, સોશિયલ ડિસ્ટન્સ નહીં, પણ આ બધું હોવા છતાં માત્ર 2 જ કારણ. એક તો ગુરુદેવે ઉપાશ્રયમાં અખંડ નવકારનો જાપ કરાવ્યો અને ભક્તાવરનો રોજ અખંડ અભિષેક થતો હતો. 9 દિવસ સુધી 108 ભક્તાવરનો અભિષેક કર્યો અને ત્યાર પછી આખા અઠવાલાઈના એરિયામાં એક પણ કોરોના પોઝિટિવ આવ્યો નથી. અને સાથે પદુષણની અંદર ખૂબ લોકો આવ્યા હતા, એટલે ચારે બાજુથી લોકોના ફોન આવ્યા, નિકુંજભાઈ કે તમે લોકોએ બહુ મોટી ભૂલ કરી છે, આટલા બધા લોકોને ભેગા કર્યા છે, જોજો હવે તમારા ઉપવાસ લઈને ક્વોરન્ટાઇન કરવું પડશે, સાધુઓને આઇસોલેશન કરવા પડશે. અને જે અશોકભાઈ મહેતા સંભાળતા હતા, જેને આ બધી વ્યવસ્થાઓ કરેલી, એને બહુ ટેન્શન થયું. બીજે દિવસે સવારે હજુ પાછળના તો પારણા થયા નથી અને એસએમસી ની ગાડી આવી ગઈ. અમને બધાને 27 જણાને એક રૂમમાં મૂક્યા અને બધાનો રેપિડ ટેસ્ટ કર્યો. 1 2 3 4 5 15 17 બધા સાધુ, બધા સાધ્વી, નીચેના રસોઈયા, બધાના માણસો, 27 જણાનો રેપિડ ટેસ્ટ કર્યો. અને એ એસએમસી નો લેબ વાળો પણ આશ્ચર્યચકિત થઈ ગયો કે હવે એક સાથે આટલા બધા ટેસ્ટ કરીએ અને બધા જ નેગેટિવ આવે એવું પહેલી વાર સુરતમાં